દાદાના વિજ્ઞાન પછી દાદાએ આપણને જે સ્વરૂપ આપ્યું છે, જે ભૂમિકામાં બેસાડ્યા છે, એ ભૂમિકાથી અને એ ભૂમિકામાં આપણી નિત્ય ગુરુ પૂર્ણિમા હોય, નિત્ય પર્યુષણ હોય, નિત્ય દિવાળી હોય, નિત્ય રવિવાર હોય, એટલે આ સમજણથી આ એક આખા વર્ષમાં અષાઢી પૂર્ણિમાના દિવસે જે ગુરુથી આપણને જ્ઞાન મળ્યું છે, અને આપણને તો જ્ઞાની પુરુષ એટલે પરમ ગુરુ કહેવાય, કારણ કે એમના પછી બીજા કોઈ ગુરુની જરૂરત પડતી નથી. અને આપણને એવા મળ્યા છે, એમના યોગ બળથી એમના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. તો આપણે હવે એ દાદાને પ્રેમથી જીવી જાણીએ, કોઈની જોડે કોઈ પણ પ્રકારનું ભેદનું કારણ આપણે બનીએ નહીં, અભેદતાથી જીવી જાણીએ. વાતો આપણે બહુ કરી, અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ, અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ, પણ આપણે પોતાનામાં જ જોઈએ તો કેટલીક વખત એ ભેદ દ્રષ્ટિ આગી પાછી થઈ જતી હોય છે. કોઈના માટે કોઈ પણ વાત કરવી એ ભેદનું જ કારણ છે. અને જ્યાં કંઈક પણ હું કંઈ સમજુ છું, કંઈ જાણું છું, કોઈના દોષ દેખાય, સહેજ પણ દોષ દેખાય તો ત્યાં પોતાનો ગુરુભાવ સમાયેલો જ છે, કારણ કે હું કંઈક સારું છે, મારું કંઈક સારું છે, એવી રીતે અંદર હોય છે. એટલે આ બધા દોષોને આપણે બહુ સારી રીતે આપણી જ વાણી સાંભળીને એને ઓળખી લઈએ, કારણ કે આ બધા એને સૂક્ષ્મ અહંકાર કહેવાય, કે જે વાણી દ્વારા બહુ સ્થૂળ રૂપે વ્યક્ત થઈ જાય છે. એટલે આપણે એ અહંકારને આપણી જ વાણી સાંભળીને, જે આપણા માટે હવે દાદાએ કીધા પ્રમાણે શ્રુત જ્ઞાન છે, બીજું કંઈ સાંભળવાનું રહ્યું નહીં. દાદાની પાસે આપણને વિજ્ઞાન મળ્યું, પછી કીધું કે હવે આ મન વચન કાયની ચોપડી વાંચજો. એટલે આપણે આ ચોપડીને વાંચ્યા કરવાની છે, અને એમાં જ્યાં જ્યાં ભેદભાવ ઊભો થાય, જ્યાં જ્યાં ગુરુભાવ ઊભો થાય, એટલે સામાનો દોષ દેખાય, એ પોતાનો ગુરુભાવ જ છે. અને કોઈની એ વાત કરવી તો એ ભેદભાવનું જ કારણ છે. અને આપણે વખાણ નથી કરતા, આપણે ટીકા નિંદા કરતા હોઈએ છીએ. તો આને લક્ષમાં રાખીને હવે એક સ્પંદન પણ આપણા તરફથી જાય નહીં, અને વખતે જાય અજાગૃતિથી થઈ શકે છે એવું, તો આપણે એને તરત ઓળખીને સમજીને બીજા સાંભળે તે પહેલાં આપણે આપણી વાત સાંભળી લઈએ, આપણી વાણીને સાંભળી લઈએ. જેમ દાદા કહેતા હતા કે અમે બધાની વચ્ચે જઈએ ત્યારે લોકો શ્રોતા છે, આ ટેપ વક્તા છે, અને એ પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી છે. એટલે પોતે એમની ભૂમિકામાં એ જ્ઞાતા દ્રષ્ટા હતા, આપણી ભૂમિકા કારણ કે એમને સ્વભાવમાં એ વર્તતા હતા, ત્યારે આપણી ભૂમિકા પુરુષાર્થની છે. એટલે એને પુરુષાર્થથી આપણે જોઈ લઈએ, સમજી લઈએ કે ક્યાં કેવી ભૂલો થાય છે, અને એને સુધાર્યા કરીએ, તો એ જ આપણી ઉત્તમ પ્રગતિ કરશે. એટલે કૃપાથી પ્રાપ્ત થયેલું પુરુષાર્થથી અનુભવ સિદ્ધ થશે, અને એ જે અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ અને કોઈને કિંચિત માત્ર બી દુઃખ ના હો, આ બે વસ્તુને આપણે ચારિતાર્થ કરીએ, કે જેનાથી આપણો વ્યવહાર આદર્શ થાય. અને આ જ નિત્ય ગુરુ પૂર્ણિમા આપણા માટે નિત્ય જ રહે, કાયમ ઉજાગર રહીએ, સૂતા પણ જાગતા રહીએ, અને જાગતા કરતા ભાવે નિર્દોષ દ્રષ્ટિથી આપણે જાગતા રહીએ, એટલે કે દોષ દ્રષ્ટિથી ઊંઘતા રહીએ. આ આશીર્વાદ આપણને દાદા ભગવાન બધા મહાત્માઓને આપતા પુત્રોને આપે, અને આપણે પણ એકબીજાને જીવતા છે, શ્વાસ ચાલે છે
તો એકબીજાને ખૂબ આશીર્વાદ આપીએ, કારણ કે આશીર્વાદ આપવા માટે, લેવા માટે આપણે તૈયાર હોઈએ છીએ, પણ આપવા માટે કંજુસાઈ કરતા હોય છે. એટલે એ આપણું દિલ પણ ખુલે અને સંપૂર્ણ અભેદતા સાથે જીવી જઈએ. જય સચ્ચિદાનંદ. બધા જય ક્ષેત્રના સચ્ચિદાનંદ. મહાત્માઓ. દીપકાનજી, હા, તમે બરાબર મેસેજ આપ્યો, વેરી ગુડ મેસેજ. પણ હવે આજના સ્પેશિયલ દિવસ છે, તેના માટે આપણે કઈ પ્રાર્થના કે કઈ શક્તિઓ માગવાની, કે આ તમે કહ્યું એ બધું ડેઈલી રૂટીનમાં આવી જાય? રાઈટ. એટલે આપણે શું કહીએ, દાદા તમારી બહુ વાત કરી, હવે મારે તમારી સમજણે જીવી જવું છે, બોલ્યા વગર. બોલવાનો સંજોગ આવે તો ભલે બોલે, પણ અંદર આપણું ફોકસ પોતા પર અને આ પોતાની વાણી પર એટલું બધું પાક્કું રાખીએ કે કોઈને કહેવાનો મોકો આપીએ નહીં, અને વખતે આપણું ચૂકી જવાય અને કોઈ આપણને કહે તો આપણે તરત કાન જ પકડીએ, કોઈ ખુલાસો આપીએ નહીં, કોઈ સમાધાન આપીએ નહીં, કેમ કે સમાધાન આપવામાં લઘુભાવ ચૂકી જવાય છે. હું સાચો છું કરીને કહેવાનો પ્રયત્ન થાય છે. કોઈએ લાલ ઝંડી ધરી ત્યાં જ આપણે સમજી જવાનું કે તમારી ભૂલ છે જ. એટલે આ શક્તિ, સમજણ, જાગૃતિ આપણને દાદા આપે. કારણ કે આજે દાદાને લોકો જોવા જાય છે, ફોટામાં નહીં દેખાય દાદા, કારણ કે એ દાદા આપણી અંદર જીવતા દાદા મૂકી ગયા છે, કે છે કે હું તમારી અંદર બેસી ગયો છું. તો એ અંદર બેસેલા દાદા બહાર દેખાય આપણા આદર્શ વ્યવહારથી, પ્રેમ સ્વરૂપ વ્યવહારથી, અભેદ ભાવના વ્યવહારથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય દીપકાજી.